વિમ્સ હોસ્પિટલની સામેના ભાગે આવેલ જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરનારા લોકો વિરુદ્ધ નિલંબાગ પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરી યુવતી સહિત 2 વ્યક્તિની ધરપકડ કરી હતી. કલેક્ટર સાહેબે એક તરફી નિર્ણય લીધો છે અને આમાં ભાજપના મોટા મોટા નેતાઓનો હાથ છે બીમ્સ હોસ્પિટલ વાળા સાથે, એટલે મારી ધરપકડ કરવામાં આવી છે અને એફઆઈઆર કરવામાં આવી છે. વિગતો મુજબ બીમ્સ હોસ્પિટલની બાજુમાં ફળિયાવાળી જગ્યા તરીકે ઓળખાતી મિલકતના મામલે છેલ્લા 2-3 વર્ષથી ભાડુઆત અને જગ્યા ખરીદનાર વચ્ચે કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે. કોર્ટ દ્વારા આ મામલે કામચલાઉ મનાઈ હુકમ આપવામાં આવ્યો છે. દરમિયાનમાં જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા લેન્ડ ગ્રેબિંગની પોલીસ ફરિયાદ નોંધાવવા માટેનો હુકમ કરાતા નિલંબાગ પોલીસે ગુનો દાખલ કરી હિતેશ ઘનશ્યામભાઈ રાઠોડ અને સોનલબેન ઘનશ્યામભાઈ રાઠોડની ધરપકડ કરી હતી. સોનલબેન રાઠોડ આમ આદમી પાર્ટીમાં મહિલા પ્રમુખ તરીકેનો હોદ્દો ધરાવતા હોય નિલંબાગ પોલીસ મથકે આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉમટી પડ્યા હતા. નિલંબાગ પોલીસ સ્ટેશનમાં આજે સવારે કેતનભાઈ પરીખ રહે માધવ વિલ્સ વાઘાવળી રોડ ભાવનગર નાઓ પોલીસ સ્ટેશને આવી અને કલેક્ટર શ્રી ભાવનગરના 1209/24 ગઈ તારીખ 30/12/2024ના હુકમ આધારે ફરિયાદ દાખલ કરવામાં આવેલા, જેમાં તેઓની જે મિલકત જે છે તેણે પ્રવીણાબેન મનસુખભાઈ શાહ પાસેથી લીધેલી અને તેમાં તેના વિસ્તારમાં ત્યાં હિતેશ ઘનશ્યામભાઈ રાઠોડ અને સોનલબેન ઘનશ્યામભાઈ રાઠોડ દ્વારા તેનો જે હોસ્પિટલની આગળનો જે ભાગ જે છે ત્યાં જે હોસ્પિટલના વાહનો માણસોને અવરોધ થાય તે રીતે તેનો કબજો કરેલો હોય, જે આધારે ભાવનગર કલેક્ટર સાહેબનો હુકમ હોય, જેના આધારે આજે નિલંબાગ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવેલા છે. મારા અસીલ છે સોનલબેન ઘનશ્યામભાઈ રાઠોડ. અમારે આજે એક અત્યારે જે લેન્ડ ગ્રેબિંગ બાબતે જે ફરિયાદ દાખલ થઈ છે એ છે અહીંયા વળિયાવાળી જગ્યા બીમ્સની બાજુમાં જે આવેલી છે તે બાબતને લઈને અમે 2023માં આ લોકો સામે RCS દાવો જેને કહેવાય રેગ્યુલર સિવિલ સૂટ અમે દાખલ કરેલી. જે રેગ્યુલર સિવિલ સૂટ 9માં એડિશનલમાં ચાલી જતા એ સાહેબે અમને અત્યારે હાલમાં કામ ચલાવ મનાઈ હુકમ આપેલો. એ દરમિયાન આ બધાય વર્ષ-1.5 વર્ષ દરમિયાન એ લોકોએ અમારી ઉપર અનેકો બીજી સાચી ખોટી ફરિયાદો કરેલી અને અમારા અસીલે એની સામે જે વાસ્તવિક અમુક ફરિયાદો હતી કે જે જગ્યા ઉપર એ લોકો અત્યારે દબાણ કરી અને હાલમાં પાર્કિંગને બધા છે અવ્યવસ્થા ઊભી કરતા હતા, જેના લીધે અમારી સાથે આવનારી ત્રાહિત બહારની વ્યક્તિઓ જે છે જેની સાથે ઝઘડાઓ મારપીટ કે જે બધી બોલાચાલીઓ થતી હતી એને લઈને અમારી ઘણી બધી અરજીઓ અહીંયા હાલમાં એ ડિવિઝનમાં પેન્ડિંગ હોય. એવા સમય દરમિયાન આ કામના લેન્ડ ગ્રેબિંગના ફરિયાદીએ ખોટી ફરિયાદ ઊભી કરી, જ્યારે કોઈ લિટિગેશન અને અત્યારે હાલમાં જ્યારે દાવાઓ ચાલુ હોય કોર્ટમાં પેન્ડિંગ હોય અને જ્યારે અમને કામ ચલાવ મનાઈ હુકમ મળેલો હોય એ દરમિયાન એને ખોટી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ ઊભી કરી અને કલેક્ટર સમક્ષ રજૂઆત ખોટી કરી અને અમારી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો જે તે ગુનો દાખલ કરતા આજે અમને સવારે 11:30 વાગે એ ડિવિઝન PI સાહેબ શ્રી અમને જ્યારે નિવેદન માટે અમારા અસીલને લાવેલા એ દરમિયાન અમે અહીંયા નિવેદન લખાવી અને પંચોની રાય હતા ત્યારે IG સાહેબના હુકમથી વહેલી સવારે એવી ફરિયાદ ફાટવામાં આવી છે કે ભાઈ અમારી વિરુદ્ધ કોઈ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થયેલો છે. જ્યારે અમને એની જાણ ત્યારે થાય છે. અમને કલેક્ટર સાહેબે આવો 30/12/2024ના રોજ કોઈ આવો હુકમ કર્યો છે એની જાણ પણ અમને ગઈકાલ સુધી કોઈ જાતની હતી નહીં.